के बरस है ये सावन जान न मेरी ले जाए। જય શ્રી કૃષ્ણ મહાદેવ મિત્રો, માય નેમ ઇઝ પ્રિયાંક એન્ડ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત. તો તમે જોઈ રહ્યા હશો કે આજે આપણે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી વિડીયો લઈને આવ્યા છીએ. આજે નોર્મલ કોઈ સાયકલનો રિવ્યૂ નહીં કરવાના આપણે. આ એક ઇલેક્ટ્રિક સાયકલ છે. તમે જોયું જ હશે, ધોનીભાઈ આપણે બહુ ફેમસ થયા છે ઇલેક્ટ્રિક સાયકલ એડવર્ટાઈઝમાં. તો આજે મને એમ થયું ચાલો આપણે પણ આપણી ઓડિયન્સ માટે એક ઇલેક્ટ્રિક સાયકલનો રિવ્યૂ કરી નાખીએ. તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ આપણી આ ઇલેક્ટ્રિક સાયકલનો. बोले जो कोयल बाहों में, बोले जो कोयल. તો મિત્રો, આ તમે જોઈ શકો છો આપણી સાયકલ છે, સિનર્જી કંપનીની છે અને ઇલેક્ટ્રિક સાયકલ છે. અને ફૂલ નામ કહી દઉં તો સિનર્જી B1 કરી નાખવાનું મોડલ નેમ છે સાયકલનું. તમે એમેઝોનમાં સર્ચ કરશો તો આવી પણ જશે. અને અમે પણ એમેઝોનમાંથી જ આને લીધેલી છે. આ તમે જોઈ શકો અહીંયા છે, એની બેટરી આપવામાં આવેલી છે. મોટર આપવામાં આવેલી છે ને બેટરી અહીંયા અંદર આખું બોડીમાં અંદર જ પેક છે, એટલે ક્યારે પાણી કે અડે કોઈ ટેન્શન એમાં રહેતું નથી. આ તમે જોઈ શકો. અને બિલ્ડ ક્વોલિટી પણ સુપર આપેલી છે. આ સ્ટેન્ડ હોય છે ને, નહીંતર આમ હલબલતું હોય છે. આપણે સાયકલ રાખીને ત્યારે જો કંઈ એમાં પ્રોબ્લેમ જ નથી, ફ્લેક્ચ્યુએશન થોડું પણ નથી, એકદમ કમ્પ્લીટ છે. અહીંયા પાછળ પર તમને ડિસ્ક બ્રેક આપવામાં આવેલી છે. અને અહીંયા ઉપર મડગાર્ડ પણ આપવામાં આવેલી છે, જેથી જ્યારે તમે પાણીમાં કે ક્યારેય ટાયર જાય તો એ પણ ઇસ્યુ રહે નહીં ઉડવાનો કંઈ. અને કલર કોમ્બિનેશન સિમ્પલ એન્ડ સોબર આપેલ છે, કોઈ વધારે પડતા ગ્રાફિક્સ કે કંઈ આપવામાં આવેલું નથી. આ તમે જોઈ શકો. અહીંયા માત્ર એક સિનર્જીની બ્રેન્ડિંગ છે અને અહીંયા શું લખેલ છે, આ ઇલેક્ટ્રિક કરીને બસ લખેલ છે. બસ આ બે જ માત્ર સ્ટીકર આપેલા છે, બાકી કોઈ જ વધારે પડતી બ્રાન્ડિંગ પણ આપેલી નથી. અને આગળ જોઈ શકો છો. હવે પહેલાંની સાયકલની જેમ અત્યારના જમાનામાં નથી કે બોલ્ટ ખોલીને આપણે ટાયર કાઢવાનું, ખાલી માત્ર તમે આને ખેંચી લ્યો ને એટલે આગળનું આ ટાયર નીકળી જાય છે. આખું આવું રિમૂવેબલ આખી સિસ્ટમ આવતી હોય છે. અને આગળનું મડગાર્ડ છે, આ તમે જોઈ શકો આગળથી. હવે આપણે વાત કરીએ, આમાં ઘણાને પ્રશ્ન થતો હશે કે આમાં બેટરી ઇન્ડિકેટર ક્યાંથી બતાવતા હશે, કેટલી સાયકલ ચાલશે, હવે કેમ અંદાજ આવે એમ. તો એના માટે અહીંયા તમને આખું ઇન્ડિકેટર આપવામાં આવેલું છે. તો આ જોઈ શકો તમે, અહીંયા મેં બેટરી ઇન્ડિકેટર સ્ટાર્ટ કરી દીધું છે. અહીંયા તમને શો કરી દે છે કારમાં અને બાઇકમાં જે રીતે ફ્યુલ શો કરતા હોય છે ને, ફૂલ અને એન્ડ. તો આ રીતનું અહીંયા બેટરી ઇન્ડિકેટર આપવામાં આવેલું હોય છે. આ અહીંયાથી એક્સટર્નલ નખાવેલી છે, લાઇટ છે, તમે જોઈ શકો. અહીંયા ઉપર દબાવશો ને તો અહીંયા 3 સ્ટેજની અંદર લાઇટ થતી હોય છે અને આ SOS અહીંયાથી બ્લિંકિંગ કરે છે. અને અહીંયાથી માત્ર તમે પ્રેસ કરો તો હોર્ન બજતું હોય છે, તમે જોઈ શકો. બઝર જેવું આનો સાઉન્ડ હોય છે. તો આ તમે જોઈ લીધી આખી ફૂલ સાયકલ એની. અને સીટ પણ એકદમ બહુ કમ્ફર્ટેબલ રાખવામાં આવેલી છે, જેથી તમારામાં કુશનિંગ પણ બહુ સારું છે, એટલે બેસવામાં પણ તમને ઇસ્યુ નહીં આવે. હવે વાત કરીએ આની રેન્જની, તો એપ્રોક્સિમેટ ફૂલ ચાર્જની અંદર અહીં તમે જોઈ શકો અત્યારે ફૂલ ચાર્જ છે આ. એટલે ફૂલ ચાર્જની અંદર એપ્રોક્સિમેટ 22 થી 25 કિલોમીટર સુધીની રેન્જ આપતી હોય છે. હવે વાત કરીએ ફૂલ ચાર્જ કેટલે સમયમાં થાય છે, તો ફૂલ ચાર્જ થતાં અને એપ્રોક્સ 3-3.5 કલાક જેવું ટાઈમ વયો જાય છે. હવે ચાર્જ ક્યાંથી થતો હશે એ પણ એક પ્રશ્ન હશે, તો એ પણ તમને બતાવી દઉં. અહીંયાથી તમે જોઈ શકો એક સોકેટ આપવામાં આવેલ છે, અહીંયાથી એ ચાર્જ થાય છે આખી બાઇક. તો આ હતી આખી તમે જોઈ શકો છો આપણી બાઇસિકલ. અને અહીંયા તમને રિફ્લેક્ટર પણ આપવામાં આવ્યા છે, જેથી તમે રાત્રે ક્યારેય પણ ડ્રાઈવ કરતા હો તો તમારો એક્સિડન્ટનો ખતરો બહુ ઓછો થઈ જતો હોય છે, કારણ કે સામેવાળાને તે રિફ્લેક્ટ થઈ જાય છે લાઇટ પડે એટલા માટે. બાકી તો બધું બીજી નોર્મલ સાયકલ જેવું જ હોય છે. અહીંયા ચેન છે, પેન્ડલ આપવામાં આવેલ છે. ક્યારેક રસ્તામાં તમે જતા હો ચાર્જ પૂરું થઈ જાય બાય ચાન્સ, તો તમે પેન્ડલ મારીને પણ સાયકલને ઇઝીલી ચલાવી શકો છો. તો મિત્રો જોઈ શકો છો તમે, આપણે એકદમ મસ્ત તમે લીવર ઉપર સાયકલ હાલે છે આખી, તમે જોઈ શકો એકદમ. આ થોડું ફાવે નહીં, કારણ કે બાઇક હાંકતા હોય ને સાયકલ અચાનક પકડાવે એટલે કોઈ. પણ હા, તમને એ જરૂરથી જણાવી દઉં કે આની સ્પીડ પણ સારી છે, તમે જોઈ શકો. હું તમને થોડી ખેંચીને બતાવું. સુમ કરતી જાય. હવે તો બીક લાગે એટલે બહુ સ્પીડમાં આપણે ચલાવી નથી. તો તમે જોઈ લીધી સાયકલ આખી. તમે જોઈ શકો નીચે આખો રિફ્લેક્ટ પણ મસ્ત થાય છે આખું. ચલાવવાની લિટરલી બહુ મજા છે, એવું જ ફીલ આવે છે જ્યારે બાઇક ચલાવીએ છીએ. એટલે તમે પણ જો આ સાયકલને લેવા માગતા હો તો જરૂરથી સાયકલ લેજો, કારણ કે બહુ સારી છે ચલાવવામાં. અને આ પ્રોસ કહી દઉં તો બહુ સારું કહેવાય, કારણ કે આમાં તમને 20-25 સુધીની આમાં સ્પીડ એવરેજ મળી રહે છે. કિલોમીટરની રેન્જ કહી દઉં તો એ પણ 22 જેટલી કિલોમીટરની રેન્જ પણ મળી રહે છે. અને ચાર્જ થતાને એપ્રોક્સિમેટ 3 કલાક જેવો સમય લાગે છે, પણ ચલાવવાની બહુ મજા આવે છે લિટરલી. એટલા માટે સાયકલ ખૂબ સારી તમારા માટે કહી શકાય, જો તમે આને લેવા ઈચ્છતા હોવ તો. અને એપ્રોક્સ કંઈક 19,000 સમથિંગ આ સાયકલ આવે છે. હું એક સેકન્ડ જરીક વારી લઉં અને એક હાથે ફાવશે નહીં પાછું. આપણે વારી લઈએ. આપણે વારી લીધી સાયકલ. હવે થોડુંક ખેંચી લઈએ. હાલો, તો પાછી સાયકલ આપણી ઉપડી ગઈ છે. તમે જોઈ શકો બહુ મજા ખરેખર એમ આવે ચલાવવાની આને. તમે જોઈ શકો બધી સ્પીડ કેવડી છે આની. એક હાથે ધડાધડી બોલતી જાય છે. તો આ આપણી સાયકલ હતી. હવે ફટાફટ ચાલો, હવે વિડીયો તમને જોવો ગમ્યો હોય તો ચેનલને પાછી એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને સાચે બહુ મજા આવે ચલાવવાની. તમે પણ લેજો અને કહેજો.
અને એનો કોન્સ કહી દઉં તો કોન્સ મને ખાલી એક જ લાગ્યો કે થોડુંક આમ ફગફગે છે, થોડીક આમ ટૂંકમાં કહેવાય ને એક હાથે ચલાવતા હોય તો જે આમ થાય, થોડુંક લીવર દઈએ ને ત્યારે બસ એ જ. બાકી સાયકલમાં કોઈ જ ઇસ્યુ નથી, બહુ સારી છે, કમ્ફર્ટ પણ બહુ વ્યવસ્થિત છે, પિકઅપ તો બહુ ઇનિશિયલ બહુ સારું છે, જેવું આને એક્સિલરેટ કરો ને એ સાયકલ ભાગે છે. તો ચાલો હવે આપણે આગળ બીજી વિડીયોમાં આગળ વધીએ. જે રીતે નોર્મલ સાયકલ ચાલે છે એ જ રીતે. તો આ તમે ફૂલ સાયકલ જોઈ લીધી આપણી. હવે આપણે આનો છે ને એક ઓનરશિપ રિવ્યૂ પણ કરવાના છીએ. તો તમારે જો આ સાયકલ લેવી જોઈએ ને વધારે પૂર્વક ડિટેલમાં જાણવું હોય બધું, તો જે આમના ઓનર છે આપણા પ્રકાશભાઈ કરીને, એની પાસેથી આપણે ફૂલ વગેરે માહિતી બધી લઈ લેવાના છીએ. સાયકલની ચાર્જ થતાં એપ્રોક્સિમેટ કેટલો ટાઈમ લાગે છે, રેન્જ કેટલી છે, મેં તમને બધું કહી તો દીધું જ છે, છતાં પણ આપણે કમ્પ્લીટલી માહિતી એમના ઓનર પાસેથી લઈ લેશી. તો ચાલો આજના વિડીયોમાં આટલું જ. બીજા વિડીયોમાં મળીએ કોઈ બીજા સારા કન્ટેન્ટ સાથે, તો બીજા કોઈ સારા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક, બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલાં. તો એક વખત કહી દેજો તમને કેવી લાગી સિનર્જી B1 બાઇસિકલ.